શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. જુનાગઢ મંદિર મહોત્સવની જય. છેલ્લા 14 દિવસથી ભારત વર્ષની અસ્મિતાના પ્રતીક સમા સમગ્ર વિશ્વને ભગવાન ભણી પ્રયાણ કરવા માટેનો એક રાજમાર્ગ ચિંધી શકે, સાથે સાથે સ્વનું જ્ઞાન કરાવે અને સ્વથી પર એવા જે પરમાત્માનું જ્ઞાન કરાવે એવા ઉપનિષદોની સાક્ષાત પરમાત્માની પરાવાણી એનું આપણે શ્રવણ કરી રહ્યા હતા. ગઈકાલે આપણે જોયું હતું છેલ્લે છાંદોગ્ય ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદની અંદર પણ વિવિધ આખ્યાયિકાઓ દ્વારા એ ઋષિ મુનિઓએ આપણને ખૂબ જ સુંદર જ્ઞાન પીરસ્યું છે. એમાં એક બીજું આખ્યાન આવે છે અષ્ટાવક્ર અને જનકનું. આ બંને, અષ્ટાવક્ર એ પોતે ઋષિ છે, જનક એ ગૃહસ્થ છે, પરંતુ આ અષ્ટાવક્રનું નામ એ ખૂબ જ પ્રખ્યાત છે. અષ્ટાવક્ર એ પોતાના જ્ઞાન માટે, પોતાના આત્મજ્ઞાન માટે એ લોકોને માટે ખૂબ જ પ્રેરણારૂપ પોતે બની રહ્યા છે. ઉદ્દાલક કરીને એક ઋષિ હતા, તેઓની પુત્રી હતી, તેનું નામ સુજાતા હતું. આ સુજાતાના લગ્ન અતિ વિદ્વાન ઋષિ એવા કહોડ ઋષિ સાથે કરવામાં આવ્યા હતા. આ કહોડ ઋષિ અને સુજાતા તેનો પુત્ર એટલે આ અષ્ટાવક્ર. અષ્ટાવક્ર જ્યારે માતાના ઉદરમાં હતા, ગર્ભમાં હતા, ત્યારથી જ પરમ જ્ઞાની હતા. એકવાર કહોડ ઋષિ સંધ્યા વંદન પાઠ કરી રહ્યા હોય છે, મંત્રપાઠ. એ વખતે ઋષિથી મંત્રપાઠ કરવામાં કંઈક ભૂલ થઈ અને અષ્ટાવક્ર એ પોતાના માતાના ઉદરમાં ઉછેર પામી રહ્યા હોય છે, ત્યાંથી પોતે કહે છે કે આવો અશુદ્ધ, આવો અસત્ય પાઠ શા માટે કરો છો? ઋષિએ સાંભળ્યું કે અહીંયા તો મારો પાઠ સાંભળનારું બીજું તો કોઈ છે નહીં, તો મને જવાબ આપનારું કોણ છે? ત્યાં પોતાનો ભાવિ બાળક એ પોતે ગર્ભમાં રહ્યા થકા પોતાની ભૂલ કાઢે છે. આ જોઈ ગયા ઋષિ, સાંભળી ગયા અને ઋષિએ વિચાર કર્યો કે હજુ તો ગર્ભમાં છે, ત્યાં મારી ભૂલ કાઢે છે તો મોટો થઈને તો શું કરશે? માણસ માત્રને પોતાની ભૂલ કોઈ બતાવે ગમતું નથી. કહોડ ઋષિએ પોતે શાપ આપે છે, જા તું હજુ તો ઉદરમાં છે, ત્યાં પોતાના પિતાની ભૂલ કાઢે છે, માટે તું 8 અંગે વાંકો થઈ જઈશ. ત્યારથી એનો જન્મ થયો અને એનું નામ અષ્ટાવક્ર. 8 અષ્ટ અંગે જે વાંકા છે એવા અષ્ટાવક્ર. એ અષ્ટાવક્ર પછી મોટા થતા જાય છે. સમય જતાં આ કહોડ ઋષિ એકવાર જનક રાજાના દરબારમાં વરુણપુત્ર બંદી હોય છે. એ બંદી પોતે હંમેશા શાસ્ત્રાર્થ કર્યા કરે. તેની સાથે શાસ્ત્રાર્થમાં જે પરાજિત થાય એને જળ સમાધિ લેવડાવી દેતો. કહોડ ઋષિ પણ એકવાર એ પોતે જનકના દરબારમાં ગયા હોય છે અને કહોડ ઋષિ પણ શાસ્ત્રાર્થમાં પરાજિત થાય છે, એટલે બંદી એમને જળ સમાધિ લેવડાવી દે છે. આ બાજુ અષ્ટાવક્ર, તેની માતા સુજાતા એ વિધવા બની છે, પોતાનો એક પુત્ર પોતાની સાથે છે, પોતાના પિતાને ત્યાં રહેવા ચાલ્યા ગયા છે. આ બાજુ અષ્ટાવક્ર એકવાર પોતાની માતાને પૂછે છે કે મારા પિતા ક્યાં છે? એની માતા સમગ્ર હકીકત જણાવે છે અને ત્યાર પછી અષ્ટાવક્ર પોતાના મનમાં સંકલ્પ કરે છે કે મારા બાપનો બદલો મારે લેવો જોઈશે. એટલે પોતે જનકના દરબારમાં પધારે છે, પરંતુ દ્વારપાળક તેમને અટકાવે છે. આવી વિચિત્ર કાયા, બેડોળ શરીર, પણ એનું આત્મજ્ઞાન સાંભળીને પછી અંદર જવા દે છે. જેવા એ જનકના દરબારમાં પ્રવેશ કરે છે, જનક રાજા એ દરબાર ભરીને પોતે બેઠા હોય છે. અષ્ટાવક્રનું આગમન થયું અને તરત જ બધા રાત દરબારી એકદમ અટહાસ્ય કરવા લાગ્યા, મશ્કરી કરવા લાગ્યા કે કેવો માણસ છે, આ આપણા શાસ્ત્રાર્થમાં શું આવ્યો હશે? જેવું આ બધા રાજાઓ, જનક અને બધા હાસ્ય કરતા હતા, ત્યાં સામે અષ્ટાવક્ર એ લોકો કરતાં પણ વધારે જોરથી હસવા લાગ્યા. પછી પેલા લોકોને આશ્ચર્ય થયું કે આપણે તો એના કુરૂપ પર હસીએ, પણ આ વ્યક્તિ શા માટે હસે છે? એ વખતે અષ્ટાવક્ર પોતે જનક રાજાને કહે છે કે મારા મનમાં એમ હતું કે જનક તો બ્રહ્મજ્ઞાની છે, બ્રહ્મનિષ્ઠ છે, આત્મજ્ઞાની છે, પણ જનકની સભામાં બધા જ જંગલી પુરુષો છે, બધા જ ચામડિયા બેઠા છે, કોઈ અંદરના આત્માને, કોઈ અંદરના જ્ઞાનને તો જોઈ શકવા માટે સમર્થ જ નથી.
દરેક મારા કુરૂપને જોવે છે, પરંતુ મારી અંદર રહેલા આત્મા અને પરમાત્મા તરફ કોઈની દ્રષ્ટિ એ પહોંચતી પણ નથી. એટલે આની વાત સાંભળી અને તુરત જ બધા ચોંકી જાય છે. કારણ કે લોકમાં આપણા બધાની નજર પણ મોટે ભાગે રૂપ અને કુરૂપ ઉપર જ હોય છે. પરંતુ અહીંયા કહે છે કે કેવળ બાહ્ય રૂપને નથી જોવાનું, એની અંદર જે આત્મજ્ઞાન પડેલું છે. અષ્ટાવક્રના મુખ થકી આવી વાણી સાંભળી અને જનક તેઓના ચરણમાં પડે છે. ત્યાર પછી બંદી જે પોતે વિદ્વાન હોય છે જનકના દરબારમાં, એની સાથે અષ્ટાવક્ર શાસ્ત્રાર્થ કરે છે. એ બંદી પોતે પરાજિત થાય છે. અષ્ટાવક્ર કહે છે કે અત્યાર સુધી તે ઘણા બધાને જળ સમાધિ લેવડાવી છે, આજે હું પણ તને જળ સમાધિ આપી દઈશ. પોતાના બાપનો બદલો લેવા માંગે છે. એને જળ સમાધિ આપવાનો પ્રારંભ કરવા જાય છે. ત્યાં બંદી પોતે કહે છે કે હું તો વરુણ પુત્ર છું, હું વરુણનો દીકરો હોય ને વરુણ જળ એ મને કેમ ડૂબાડી શકે? એટલે હું ક્યારેય તારા પ્રયત્નથી નહીં ડૂબું, તો કે મારા પિતાને તે કેમ ડૂબાડ્યા, એને કેમ માર્યા છે? એ વખતે વરુણપુત્ર બંદી કહે છે કે મેં કોઈને માર્યા નથી, પરંતુ મારા પિતાશ્રી વરુણ એક યજ્ઞ કરતા હતા. એ યજ્ઞની અંદર કેટલાક વિદ્વાન વિપ્રોની જરૂર હતી. એના માટે મેં શાસ્ત્રાર્થોનું નિમિત્ત ઊભું કરી અને દેશ વિદેશમાંથી બધા વિદ્વાન વિપ્રને અહીંયા ભેગા કર્યા, જળ સમાધિ લેવડાવી અને એ લોકોને વરુણ લોકમાં મેં મોકલ્યા હતા યજ્ઞમાં ભાગીદાર થવા માટે. એટલે યજ્ઞ પૂર્ણ થઈ ગયો છે. હવે દાન દક્ષિણા પછી એ તારા પિતાશ્રી અહીંયા તને પ્રાપ્ત થશે. પુનઃ એ કહોડ ઋષિ બહાર નીકળે છે અને અષ્ટાવક્ર પોતાના પિતાશ્રીનું મુખારવી નિહાળી અને ખૂબ જ પ્રસન્ન થાય છે. આ પુત્રનું લક્ષણ છે. દિવાળે એ દીકરાને છું કરે તે છોકરા. દિવાળે બાપે જે કંઈ મહેનત કર્યું એ બધું આગળ વધારી આપે, અને બાપે મહેનત કરીને ભેગું કર્યું એ બધું છું કરી નાખે, છમ કરી નાખે, એ છોકરા કહેવાતા હોય છે. એટલે આ કહોડ ઋષિના સાચા દીકરા, સાચા પુત્ર એ આ પોતે બન્યા હતા. હનુમાનજી એવા એક સાચા પુત્ર બન્યા. તો પોતે રામાયણમાં આવે છે કે રામ ભગવાનને સીતા બધા જતા હોય છે. એ વખતે હનુમાનજી એ પોતે રામને કહે છે કે તમે મારી માતાને પણ દર્શન આપો. એટલે રામ ભગવાન સીતાજી સાથે એ ત્યાં પોતે અંજની, હનુમાનજીની જે માતા હોય છે, એને દર્શન આપવા માટે એના ઘરે પધારે છે. આ વખતે માતાએ જોયું કે મારા ઘરે ભગવાન પધાર્યા. એની માતા એકદમ ખુશ થઈ ગઈ કે વાહ, મારા ઘરે કેવો પુત્ર પાક્યો, કે એની પાછળ પાછળ ભગવાનને તેડી લાવ્યો. આવા દીકરા પાકે તો માતા રાજી થાય. પણ અત્યારે તો ઘણીવાર દીકરાની પાછળ પોલીસ ફરતી ઘરે આવે, અથવા તો એણે પાનના ગલ્લાનું જે બિલ ચડાવ્યું હોય એ માગવા માટે ઘરે આવે, અથવા જે કંઈ ઉછીના કોકની પાસેથી લીધા હોય એ ઉઘરાણી કરવા આવે, અથવા સ્કૂલમાંથી સાહેબો કેલેન્ડરમાં કે પેલા ડાયરીમાં નોટિસો લખી આપે કે વર્તણૂક સારી નથી. આ બધું આવું ઘણીવાર લઈને આવે. એ સામાન્ય છોકરા છે, પણ જે સાચો પુત્ર હોય એ તો હંમેશા પોતાના ઘરે પોતાના માતા પિતાને એ ભગવાનનો સાચો એ પરિચય કરાવતા હોય છે. એટલે આની અંદર આ છાંદોગ્ય ઉપનિષદની અંદર અષ્ટાવક્ર અને જનક ઋષિનું એ આખ્યાન આવે છે. ત્યાર પછી તો જનક રાજાએ પોતાના ગુરુ તરીકે અષ્ટાવક્રને સ્થાપિત કર્યા. તેઓની કૃપાથી પોતે પણ એવું સુંદર આત્મજ્ઞાન પામ્યા. ગુરુની કૃપા કેટલી અપરંપાર કહેવાય છે. જનક ગૃહસ્થાશ્રમમાં હતા, છતાં પણ અષ્ટાવક્ર થકી એવું જ્ઞાન પામ્યા. તો સુલભા નામની એક સંન્યાસીની આવી, એ પોતે ચેનચાળા કરી અને જનકને ભ્રષ્ટ કરવાના પ્રયત્ન કરે છે. એ વખતે જનક કહે છે કે તું મારા ચિત્તને ચંચળ કરવાના ગમે તેટલા પ્રયત્ન કરીશ, પણ હું મારા ગુરુ પંચશીખ એટલે કે અષ્ટાવક્ર થકી એવું જ્ઞાન પામ્યો છું કે મારા શરીરના એક ભાગને ચંદન ચરચે અને બીજા ભાગને કોઈ તલવારથી કાપી નાખે તો પણ લેશ પણ ફરક મને લાગશે નહીં. આ જનકની સ્થિતિ થઈ કારણ હતા અષ્ટાવક્ર. એટલે એવા ગુરુ જો પ્રાપ્ત થાય તો ગૃહસ્થાશ્રમમાં ભલે રહેતા હોય છતાં પણ એની વચ્ચે પણ આપણી આવી સ્થિતિ એ કરી આપે છે. આટલું સુંદર આખ્યાન, આ તાત્પર્ય એ છાંદોગ્ય ઉપનિષદનું છે. હવે આગળ બીજું એક ઉપનિષદ શરૂ થાય છે, એ બૃહદારણ્યક ઉપનિષદ. બૃહદારણ્યક ઉપનિષદ એ પણ ખૂબ જ પ્રખ્યાત છે. 10મું ઉપનિષદ આ છે. વ્યાસજીએ વેદોના વિભાગ કર્યા, એમાં યજુર્વેદ એ વૈશંપાયનને પોતે આપે છે. એ વૈશંપાયન ઋષિના શિષ્ય એટલે યાજ્ઞવલ્ક્ય. સમગ્ર બૃહદારણ્યક ઉપનિષદની અંદર યાજ્ઞવલ્ક્યનું બ્રહ્મજ્ઞાન એ ભરેલું છે. સમયે સમયે ઘણા બધા પ્રસંગોમાં યાજ્ઞવલ્ક્ય ઋષિએ બ્રહ્મજ્ઞાનની, આત્મજ્ઞાનની, પરમાત્મા જ્ઞાનની ખૂબ જ સુંદર વાતો કરી છે. એ યાજ્ઞવલ્ક્ય ઋષિને 2 સ્ત્રીઓ હતી. એક સ્ત્રીનું નામ મૈત્રેયી અને બીજુંનું નામ કાત્યાયની. ઋષિ પોતે સંન્યસ્ત ગ્રહણ કરવાનો વિચાર કરે છે, એટલે પોતાની બંને પત્ની પાસે આવે છે. કાત્યાયની પતિવ્રતા હતી, એ પોતે ઘરકામ બધું સંભાળતી હતી. મૈત્રેયીને એ વખતે આ યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે હવે હું ગૃહસ્થાશ્રમ છોડી અને ત્યાગાશ્રમ ગ્રહણ કરવાનો છું, તો મારી જે કંઈ સંપત્તિ મિલકત છે એ બંને પત્નીઓ વચ્ચે સરખા ભાગે હું વેચી આપું છું. એ વખતે મૈત્રેયી આત્મજ્ઞાની હતા,
એની દ્રષ્ટિ કંઈક અસીમમાં પહોંચેલી હતી. એટલે પોતે પોતાના પતિ એવા યાજ્ઞવલ્ક્યને કહે છે, યન્નુમ ઇયમ ભગોહો સર્વા પૃથ્વી વિત્તેન પૂર્ણા સ્યાત શ્યામનું અહમ તેન અમૃતાહો. તમે જે મને સંપત્તિ આપવાની વાત કરો છો, શું એ સંપત્તિથી હું અમરત્વને પામી શકીશ? યાજ્ઞવલ્ક્ય કહે છે, ન ઇતિ ન ઇતિ, આ સંપત્તિ તને અમર નહીં બનાવી શકે. લોકની કોઈ સંપત્તિ આપણને ક્યારેય અમર બનાવતી નથી. જે અબજોપતિ હોય એને પણ દેહ છોડીને તો જવું જ પડે છે. એટલે મૈત્રેયી પોતે કહે છે, એના અહમના અમૃતા શ્યામ કિમ અહમ તેને કુરિયામ. કહેતા કે જે વસ્તુ મને અમરત્વ ના આપી શકે એવી વસ્તુઓ ભેગી કરીને મારે કરવું શું? ઉપનિષદ કાળની એક બાઈ, એક સ્ત્રીની અંદર પણ કેટલું આત્મજ્ઞાન એ ભરપૂર ભરેલું છે. આજે આવું એક પ્રકારનું આત્મજ્ઞાન આવી જાય તો આપણને કઈ વસ્તુ મળે ન મળે છતાં પણ કોઈ શોક ન થાય. આજે રક્ષાબંધનનો તહેવાર છે. રક્ષાબંધનમાં ભાઈને એની બેન રાખડી બાંધે અને પછી ભાઈની જેવી શક્તિ હોય એ પ્રમાણે કંઈક ભેટ અર્પણ કરતા હોય છે. પણ એકાદ વાર રાખડી બાંધે પછી ભેટ અર્પણ ન કરતા. એટલે સ્નેહની હિતની ઘણી બધી આપણને ખબર પડી જાય છે. ઘણી વખત આ પ્રસંગો બને છે, સહેજ કંઈક ઓછું અપાય તો હેતની માત્રામાં પણ ફરક પડી જાય, અથવા તો બેનના મનમાં વિચાર આવવા લાગે કેમ આ વખતે ઓછું આપ્યું હશે, ભાભીએ ના પાડ્યું હશે કે શું. હેત બધું ઘણું લાગતું હોય છે, પણ છતાં પણ ક્યારેક કેટલાક કુટુંબમાં આપણને આ પ્રસંગ જોવા મળે છે. પણ જો બેનના મનમાં, ભાઈના મનમાં આત્મજ્ઞાન હોય કે એના હમના અમૃતા શ્યામ તેને હમ કિમ કુરિયામ, મને ગમે તેટલી વસ્તુ આપશે પણ એના થકી હું અમરત્વ ક્યાં પામવાની છું, એના થકી હું ક્યાં અમર થવાનો છું. આ એક પ્રકારનું આત્મજ્ઞાન આવે તો ક્યારેય કોઈ વસ્તુ મળે કે ન મળે એના થકી આપણને હરખ શોક એ થતો નથી. ઉપનિષદ આપણને એ શીખવે છે. ત્યાર પછી મૈત્રેયી કહે છે, તો મને અમરત્વનો રાજમાર્ગ તમે બતાવો. એ વખતે યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે તું મને પ્રિય છે અથવા તો હું તને પ્રિય છું. એ કેવળ આપણા બાહ્ય રૂપ, કળા કે સંપત્તિને લીધે પ્રિય નથી, પરંતુ મારી તારી વચ્ચે જે પરમાત્મા નિવાસ કરીને રહ્યા છે દેહની અંદર, એને લીધે પરસ્પર આપણે એકબીજાને પ્રિય લાગીએ છીએ. નવારે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. કોઈ પત્નીને પતિ પ્રિય હોય અથવા તો પતિને પત્ની પ્રિય હોય, પરંતુ જ્યાં સુધી દેહની અંદર આત્મા છે ત્યાં સુધી જ હંમેશા ભેગા રહેતા હોય, ફરતા હોય, વાતોચીતો કરતા હોય. પણ જેવો દેહની અંદરથી આત્મા નીકળી જાય પછી રાતે એની બાજુમાં કોઈ આખી રાત બેસી રહે ખરા? બીક લાગે. જેની ભેગા ફરતા હતા, જે પોતાના બનીને કહેવાતા હતા, એવી વ્યક્તિ સાથે આપણે એક રાત વિતાવા તૈયાર થતા નથી કે વહેલી તકે કાઢો ને સળગાવો, રાખવા તૈયાર થતા નથી. દીકરા બધાને ગમે તેટલા પ્યારા હોય પણ કોઈ શોકેસમાં મઢાવીને રાખે છે, મૃત્યુ પામે પછી સાચવી રાખે છે. કારણ કે અંદરથી આત્મા નીકળી ગયો, અંદરથી પરમાત્મા તત્વ નીકળી ગયું છે. એટલે આપણને પરસ્પર એકબીજા જે પ્રિય લાગે છે એ આ પરમાત્મા તત્વને લઈને આ પ્રિય લાગતા હોય છે. એટલે યાજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રેયને આટલો સુંદર ઉપદેશ આપે છે. પછી તો ઋષિ થકી એને સુંદર જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે ઋષિની સાથે જ એ આત્મજ્ઞાન, પરમાત્મા જ્ઞાનના સાક્ષાત કરવા માટે એ તપોવનની અંદર પોતે ચાલી નીકળે છે. ઋષિને ઉપદેશ આપતા કહે છે, આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. હંમેશા આપણી દ્રષ્ટિ એ આત્મા કારે રાખવી જોઈએ. એનો જ વિચાર, એનું જ મનન, એનું જ ચિંતન, આવી ગહન આત્મજ્ઞાનની ખૂબ જ સુંદર વાતોનું નિરૂપણ એ બૃહદારણ્યક ઉપનિષદની અંદર થયેલું છે. બીજી પણ કેટલીક આત્મજ્ઞાન અને પરમાત્મા જ્ઞાન સંબંધી વાતો છે. એમાંથી મુખ્ય એક આખ્યાન આપણે યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયીનું શ્રવણ કર્યું. હવે આજના દિવસનું અને ઉપનિષદ પારાયણનું અંતિમ ઉપનિષદ એટલે શ્વેતાશ્વેતર ઉપનિષદ. આ ઉપનિષદ એ શુક્લ યજુર્વેદનું ઉપનિષદ છે. કુલ 4 વેદ છે. એની અંદર કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. એમાંથી શુક્લ યજુર્વેદનું આ ઉપનિષદ છે. શુક્લ યજુર્વેદના કુલ 3 ઉપનિષદ છે. ઈશાવાસ્ય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ અને આ શ્વેતાશ્વેતર ઉપનિષદ. આ ઉપનિષદના ઋષિ, એના ઉદ્ગાતા, એના દ્રષ્ટા, એ ઋષિનું નામ શ્વેતાશ્વેતર હતું. તેઓના નામ પરથી આ ઉપનિષદનું નામ એ શ્વેતાશ્વેતર પાડવામાં આવ્યું છે. આ ઉપનિષદની અંદર કેટલી સૃષ્ટિના સર્જક કોણ છે એ વિષય કેટલોક વાર્તાલાપ ઋષિમુનિઓ અને તેઓના શિષ્યો વિશે થાય છે. કે આ સૃષ્ટિની રચના કોણે કરી, આનું નિયમન કોણ કરે છે. કેટલાક કહે છે કે કાળ આનું સૃષ્ટિનું નિયમન કરે છે. કેટલાક કહે છે એનો સ્વભાવ જ છે, એના સ્વભાવ પ્રમાણે ચાલ્યા કરે છે. કેટલાક કહે છે નિયતિ, પંચમહાભૂત, જીવાત્મા જ આ બધાનું સંચાલન કરે છે. પણ ખરેખર આપણી ફિલોસોફી કેવળ કર્મને, કાળને, સ્વભાવને કરતા માનતી નથી, પરંતુ પરમાત્મા એ સૃષ્ટિનું સમગ્ર સંચાલન કરે છે. એવી સુંદર વાતો આ શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર આવે છે. ત્યાર પછી સંસાર ચક્ર, સંસાર મહાનાદ એ કઈ રીતે ચાલે છે, કેટલા પ્રકારની યોનિ છે, અંડજ, સ્વેદજ,
ઉદ્બીજ અને જરાયુજ, ટોટલ 84,84,00,000 પ્રકારની યોનિ છે. એ બધી યોનિમાંથી આપણે પસાર થઈએ છીએ. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 39માં વતનાવતમાં લખ્યું છે કે આ જીવે કેટલા જન્મ ધર્યા છે, તો સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માતાનું ધાવણ આ જીવાત્મા પોતે ધાવ્યો છે. એટલા બધા જન્મ આપણે ધર્યા છે. કેટલું દૂધ પીધું હશે. 84,00,000 જન્મની અંદર, યોનિની અંદર આપણે બધા ભટક્યા છીએ. છતાં પણ જીવાત્માને જ્ઞાન થતું નથી. 9 માસ પર્યંત માતાના ઉદરની અંદર ખારું, ખાટું, ગળ્યું, તીખું, ચીકણું જે કંઈ ખાય એ વખતે આપણી કોમળ ચામડી હોય એ બધું અતિશય વેદના આપણે સહન કર્યા પછી આ પૃથ્વી પર જન્મ થાય. અંદર ભગવાન કહે છે તને બહાર કાઢવો નથી, પણ છતાં પણ જીવાત્મા કહે છે બહાર કાઢો, હું તમારું ભજન કરીશ. પણ ખરેખર બહાર નીકળ્યા પછી કોઈને યાદ રહેતું નથી. દીકરાનો જન્મ થાય તો પેંડા વેચાય, દીકરીનો જન્મ થાય જલેબી વેચાય. એના આનંદમાં એટલા મશગુલ થઈ જાય છે, કોઈને કંઈ યાદ રહેતું નથી કે મારો જન્મ શાના માટે. પણ ભગવાનના સાચા સંત એ આપણા બધાના જામીન થયા છે. એટલે આપણે બહાર નીકળ્યા પછી પણ સંત એ આપણો હાથ પકડી અને હંમેશા આપણને ભગવાન ભણી એ દોરી જાય છે. એટલે એવી કેટલીક વાતો, કેટલા પ્રકારની યોનિ છે, એ યોનિની વચ્ચે પણ આપણે ભગવાનનું ભજન કઈ રીતે કરવું જોઈએ એની સુંદર વાતો આની અંદર નિરૂપિત થયેલી છે. ત્યાર પછી યોગ વિદ્યાની વાતો છે અને અંતિમ સારભૂત શ્લોક જેનો ઉલ્લેખ ભગવાન સ્વામિનારાયણે અંત્યના બીજા વચનાવૃતની અંદર આ કરવામાં આવેલો છે. એ શ્લોક એટલે યસ્ય દેવે પરાભક્તિર યથા દેવે તથા ગુરૌ તસ્યે તે કથિતા હિ અર્થાઃ પ્રકાશંતે મહાત્મનઃ. શ્વેતા શ્વેતર ઉપનિષદનો સારભૂત આ શ્લોક છે. આપણી ઉપાસના પદ્ધતિનો સારભૂત આ શ્લોક છે. કેવળ શ્વેતા શ્વેતર જ નહીં, પરંતુ ઉપનિષદ માત્રનો, અધ્યાત્મ જગતના તમામ શાસ્ત્ર માત્રનો આ સારભૂત શ્લોક છે. જેમ ભાગવતની અંદર ભાગવતનો સારભૂત શ્લોક છે પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. ભગવાનના સાચા સંત સાથે આત્મબુદ્ધિ થાય. જેઓ સગા સ્નેહીમાં પ્રીતિ છે એવી પ્રીતિ સાચા એકાંતિક સંતમાં થાય તો મોક્ષનું દ્વાર એ ઉગાડું થઈ જાય છે. આ શ્લોકની અંદર પણ કંઈક એવી વાતો આપણને શીખવા માગે છે. આ શ્લોક એ ગુરુ ભક્તિનો દ્યોતક શ્લોક છે. ઘણીવાર અત્યારે લોકની અંદર ઘણા માણસો ખંડન કરતા હોય છે. શેનું? વ્યક્તિ પૂજાનું. એ કહે છે ભગવાનની પૂજા તો સમજી શકીએ છીએ, પણ એક લોકની અંદર આપણા જેવી વ્યક્તિ જેને 2 હાથ 2 આંખો આપણી જેમ ચાલે કરે ખાય એવી વ્યક્તિની પૂજા શા માટે કરવી જોઈએ? એ આપણી જેમ સ્વભાવોથી યુક્ત છે, છતાં પણ એની પૂજા શા માટે કરીએ છીએ એનો ઉત્તર આ શ્લોકમાં આપણને ઉપનિષદમાં પ્રાપ્ત થાય છે. આજે આપણે સ્વામીશ્રીની પૂજા કરીએ છીએ, સ્વામીશ્રીની માનસી કરીએ, પૂજામાં તેઓશ્રીની મૂર્તિ મૂકીને માળા કરીએ, તેમને હાર પહેરાવીએ, તેમનું અભિવાદન કરીએ, તેમના નામના કીર્તનો ગઈએ. આ બધું કરીએ ત્યારે લોકમાં ઘણા અધકચરા જ્ઞાની અથવા તો ઘણા એવા જે જ્ઞાન, આ સંપ્રદાયનું જ્ઞાન અથવા તો ઉપનિષદનું જ્ઞાન જેઓ પામી શક્યા નથી, રહસ્યાર્થ પામી શક્યા નથી, એ લોકોને અજ્ઞાનને લીધે ઘણી વખત થતું હોય કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે. પરંતુ આપણે જે કંઈ ઉપાસના પદ્ધતિથી જોડાયા છે એ સંપૂર્ણ ઉપનિષદને આધારે છે. ભગવાન સ્વામિનારાયણ વરતાલના 19મા વચનાવૃતમાં પોતે લખે છે કે જ્યારે આ જીવને ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાન કે ભગવાનના સંત અવશ્ય પૃથ્વી પર વિચરતા હોય છે. જ્યારે તેને ઓળખાણ થાય છે ત્યારે ભગવાનનો ભક્ત થાય છે. તો અત્યારે બાર બધા ભક્ત ન કહેવાય, મહારાજના વચન પ્રમાણે ભક્ત ન કહેવાય. જ્યારે એને પૃથ્વી પર વિચરનારા એવા ગુણાતીત સંતની ઓળખ થાય એ જ સાચો ભગવાનનો ભક્ત એ બની શકે છે. એટલે શ્રીજી મહારાજે પણ એવા સંતની ઓળખ કરવાનો આપણને આદેશ આપ્યો છે. બીજા અન્ય ધર્માચાર્યો અથવા તો શાસ્ત્રોમાં પણ સતત આનો ઉલ્લેખ છે. શંકરાચાર્ય જેઓએ 8 વર્ષની ઉંમરમાં તો વેદોનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો, 10 વર્ષે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખી દીધું હતું, 21 વર્ષે ભારતની યાત્રા કરી લીધી હતી, એવા શંકરાચાર્ય પોતે કહે છે ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ ગુરોરંદ્રી પદ્મે મનશ્ચેન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. શંકરાચાર્ય કહે છે કે ઘણું બધું પ્રાપ્ત કર્યું, વેદોનો અભ્યાસ આમાંથી કોણ કરવા ગયું છે? વેદો કંઠસ્થ હોય, એનું વિભાજન કર્યું હોય, આટલું બધું કર્યું હોય, કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ, કદાચ કોઈ તમે લેખ લખી શકતા હોય, નોવેલ પુસ્તકો લખી શકતા હોય, કવિતાઓ લખતા હોય. આપણે કેવી કવિતાઓ લખીએ? એક કવિતા આપણે ન લખી શકીએ, આ તો કાવ્ય સંગ્રહો લખતા હોય. આટલું બધું જ્ઞાન હોય છતાં પણ જો ગુરુના ચરણમાં મન નથી પરવ્યું તો તતઃ કિમ,
એનાથી શું કામનું છે? શરીરમ સુરૂપમ સદારોગ મુક્તમ યશશ્ચારુ ચિત્રમ ધનમ મેરુ તુલ્યમ. શરીર સ્વરૂપ હોય, યુવા અવસ્થા હોય, ધન હોય, કેટલું હોય? મેરુ તુલ્ય ધન હોય. તળિયા જાટક તિજોરી હોય એવું નહીં, ધન મેરુ તુલ્ય હોય. એટલું બધું હોય છતાં પણ ગુરોરંદ્રી પત્ની મનશ્ચેન લગ્નમ તતઃ કિમ. ગુરુના ચરણમાં જો મન નથી પરોવ્યું તો કાંઈ જ કર્યું નથી. એટલે શંકરાચાર્યજી પણ આપણને ગુરુનો મહિમા સમજાવે છે. ઉપનિષદમાં તો ક્રમશઃ આપણે જોયા છે, સગુરુ મેવા બી ગચ્છેત. એવા ગુરુ પાસે જાઓ. ભાગવતમાં લખે છે, ગીતાની અંદર પણ એવા ગુરુ પાસે, એવા સ્થિત પ્રજ્ઞ પુરુષ પાસે જવાની વાતો આવે છે. રામાયણની અંદર પણ તુલસીદાસે, વાલ્મીકીજીએ ઘણી વખત આની વાત કરી છે. તુલસીદાસ તો વાત કરતા લખે છે, ગુરુને તો ભગવાન કરતા પણ અધિક જણાવે છે. મોરે મન પ્રભુ અસ વિશ્વાસા રામ સે અધિક તે રામ કર દાસા. મોરે મન પ્રભુ અસ વિશ્વાસા રામ સે અધિક તે રામ કર દાસા. મારા મનમાં વિશ્વાસ છે કે રામ કરતા પણ રામના દાસ એ વધારે અધિક છે. આમાં કંઈ ભગવાનને ન્યૂન નથી કરી દેતા, પણ સાથે સાથે ભક્તનો એટલો મહિમા આપણને સમજાવે છે. રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી રામજીનો કે પાસ. એવા સંતની સંગત એ શોધવાની છે. આપણા સંપ્રદાયમાં પણ મુક્તાનંદ સ્વામી લખી ચૂક્યા છે, મન મત્ત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દવીણ સર્વ કાચું. શ્રીમદ રાજચંદ્ર જે ગાંધીજીના ગુરુ હતા, એ પોતે પણ કહે છે, બીજું કંઈ શોધમાં, બીજું કંઈ શોધ સંશોધન શાસ્ત્ર, અરે ઉપનિષદની પારાયણો પણ સાંભળવાની જરૂર નથી. ત્યાં સુધી કહે છે શું કરવાનું છે? એક એવા સત્પુરુષને શોધી લે, એની આજ્ઞામાં વર્ત્યો જા, તો જેટલા કંઈ આગમ પ્રાપ્ત થવાના છે બધા પ્રાપ્ત થઈ જશે. એક એવા પુરુષને ભજવાની, એની શરણાગતિ સ્વીકારવાની દરેક ધર્મમાં વાતો કરી છે. મુસ્લિમ ધર્મમાં પણ મંસૂર અલી કરીને એક ભક્ત થઈ ગયા. એ પોતે કહે છે, અગર શોક હે મિલને કા તો બસમ તન પર લગાતા જા, जलाकर खुद नुमाई को बसम तन पर लगाता जा, मुसल्ला छोड़ तस्बीह तोड़ किताबे डाल पानी में. મુસલ્લા તોડી દે, માળા બાળા તોડી દે, કિતાબ બધી જે કંઈ કાવ્ય ગ્રંથો કે ધર્મ ગ્રંથો ભેગા કર્યા બધા પાણીમાં નાખી દે. શું કર? જે કંઈ મોટા પુરુષ છે એના ચરણોમાં તારું જીવન એ તું સમર્પિત કરી દે, તો બધું જ જ્ઞાન તને સહેજે પ્રાપ્ત થઈ જશે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં એક સંત હતા, અક્ષર પુરુષ સ્વામી કે તેઓનું નામ હતું. એ પોતે શાસ્ત્રીજી મહારાજે મંદિરની સેવામાં તેમને મૂક્યા. એટલે બીજા એક સંત હતા, એમણે કીધું કે આ પથરા ઉચકવાની સેવા કરે છે, એના કરતાં વચનામૃત વાંચને કે કંઈક જ્ઞાન થાય. આ પથરા શું ફેરવવા? આવું કંઈ અવળું જ્ઞાન આપ્યું. એટલે એના મનમાં થયું કે હારું વચનાવૃત તો હું સાધુ થયો છું જ્ઞાન માટે, અને આ પથરા ફેરવવા હું ક્યાં લાગી ગયો? મને વચનાવૃતનું જ્ઞાન કેમ થશે? એટલે વચનાવૃત લઈને બેસી ગયા કોઈકના શબ્દે કરીને. અને શાસ્ત્રીજી મહારાજ આવ્યા. શાસ્ત્રીજી મહારાજ કહે છે, અત્યારે મંદિર નિર્માણ કાર્યમાં સેવાની જરૂર છે, ના પુસ્તક લઈને ક્યાં બેસી ગયા? એ વખતે કહે છે કે સ્વામી મને વતનાવતનું જ્ઞાન તો થશે નહીં, તમે આખો દાડો તો આ બધી પ્રવૃત્તિ કરાવો છો. શાસ્ત્રીજી મહારાજે કીધું કે વતનાવતનું જ્ઞાન તો હું તને સહેજે આપી દઈશ. પછી એમનું મુખારવીન પકડ્યું. શાસ્ત્રીજી મહારાજે પોતાનો જમણા હાથનો અંગૂઠો એમના કપાળમાં બાલ ઉપર અડાડ્યો. ત્યારથી એમને તમામ વતનાવત કંઠસ્થ થઈ ગયા. એક પણ વતનાવતના એક અક્ષરની ભૂલ ન પડતી. ગમે તેટલો જ્ઞાની હોય છતાં પણ ભૂલ પડે. જે વ્યક્તિએ કીધું હતું કે તું વતનાવત વાંચ, એને પણ પાછળ પાડી દેતા હતા. એવા જ્ઞાની આ પુરુષના આશીર્વાદથી થઈ ચૂક્યા. એટલે આપણી મેળે પ્રયત્ન કરવા જઈએ કોઈ જ્ઞાન ન થાય, પણ આવા પુરુષ પ્રાપ્ત થાય, એનો સમાગમ પ્રાપ્ત થાય તો બધું જ જ્ઞાન એ સહેજે થતું હોય છે. કૃષ્ણ ભગવાન પોતે કહે છે, ઘણી વખત આપણે ભગવાનના આદેશોને સ્વીકારી શકતા નથી. એ પોતે એવા પુરુષની ઓળખ આપણને કરાવે છે. ન રોદયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો નિષ્ઠાપૂર્તમ ન દક્ષિણા વ્રતાની યજ્ઞ છંદાંસી તીર્થાની નિયમા યમઃ યથા વરુંદે સત્સંગ સર્વસંગા પહોહિ મામ. કૃષ્ણ ભગવાન કહે છે, હું તપે કરીને રાજી થતો નથી. તું ગમે તેટલું સ્વાધ્યાય કરે એનાથી હું રાજી થતો નથી. તું ગમે તેટલી યાત્રા કરે એનાથી હું રાજી થતો નથી. તું યજ્ઞ કરે એનાથી હું રાજી થતો નથી. એ કૃષ્ણ ભગવાન શેનાથી રાજી થાય છે? પોતાનો પરિચય આપતા કહે છે, સર્વસંગા પહોહિ મામ. એવા જે સાચા પુરુષ હોય એનો તું જો સમાગમ કરે તો હું તારા પર પ્રસન્ન થઉં છું. આવી વાત એ પોતે કૃષ્ણ ભગવાન પણ પોતાના આશ્રિતોને ભક્તોને કરે છે. એટલે ગુરુની આવશ્યકતા એ કેવળ આપણા સંપ્રદાયમાં છે એવું જ નહીં. દરેક અવતારો, દરેક મહાન પુરુષો, દરેક ધર્માચાર્યો દરેકે વાત કરી છે કે એવા ગુરુની આવશ્યકતા છે. શા માટે સીધા ભગવાનમાં આપણે જોડાઈ ન શકીએ? વચ્ચે ગુરુની આવશ્યકતા શું છે? ગુરુ એ આપણા સ્વભાવો દોષોનું પરિવર્તન કરે છે.
ગુણાતીત સ્વામી પોતાની વાતોમાં લખે છે કે જેને શ્રીજી મહારાજની ઓળખ થઈ તેનું એક પગલું અક્ષરધામમાં છે, અને જેને આ સંતની પણ સાથે સાથે ઓળખ થઈ એના 2 પગલા અક્ષરધામમાં છે. તો સ્વામી શું મહારાજ કરતાં પોતાની જાતને અધિક જણાવે છે? પણ સ્વામી કહે છે ઘણી વખત ભગવાન ઓળખાયા હશે, પણ આવા સંત જો નહીં ઓળખાવે તો ભગવાનના એકાદા મનુષ્ય ચરિત્રમાં સંશય થઈ જશે. અલૈયા ખાચર મહારાજની ભેગા રહેતા હતા, થોડું ઘણું ઓળખ્યા હતા, પણ એવા સંતમાં નહોતા જોડાયા તો એને મનુષ્યભાવ આવ્યો ત્યારે પોતે પાછા ન વળી શક્યા. જ્યારે આંબા શેઠ એને પણ મનુષ્યભાવ આવ્યો તો, પણ મુક્તાનંદ સ્વામીનું વચન મનાયું એટલે મુક્તાનંદ સ્વામીએ મનુષ્યભાવ ટાળી આપ્યો. કાનદાસ બુવા ગામના લોયામાં શાકોત્સવમાં ગયા, મહારાજ પોતે કછોટો મારી અને શાક બધું કરતા હતા, અને હળદરવાળા એમના હાથ અને આખું શરીર થયું હતું. બુવાના કાનદાસ કે આ તો ભગવાન હોતા હશે. તુરત ઘરે પાછા જતા હતા. મુક્તાનંદ સ્વામી જોઈ ગયા, તેઓ શ્રીની પાસે ગયા અને કીધું ગંગા કિનારે કોઈ જાય અને પાણીનો વાંક કાઢીને કોઈ તરસ્યો પાછો આવે કેવું કહેવાય? તમે સાક્ષાત ભગવાનની પાસે આવ્યા છતાં પણ ઓળખી શકતા નથી. મનુષ્યભાવ ટાળી નાખ્યો. દરેક પાસે ભગવાન તો હતા, પણ સાચા સંત જેના પક્ષમાં છે એને મનુષ્યભાવ ટાળી આપે છે. એટલે ગુરુનું આ કાર્ય છે. ગુરુ આપણને ભગવાનમાં જે દોષ પરઠાય છે એ દોષ ટાળી આપે છે. સાથે સાથે આપણી અંદર જે કંઈ અહંકારાદિક દોષો હોય છે એ ટાળવાનું કામ પણ ભગવાનના સાચા સંત કરી આપે છે. ગોરો કુંભાર એ પોતે ભગવાનના સાચા ભક્ત હતા, પરંતુ એક વખત કંઈક એવો પ્રસંગ બન્યો કે ત્યાં બધા ભક્તો ભેગા થયા હોય છે, જ્ઞાનેશ્વર અને બધા. એ વખતે નામદેવ પણ પોતે પધાર્યા હતા. નામદેવ ભગવાનના ભક્ત હતા, પણ સંત જ્ઞાનેશ્વર જોઈ ગયા કે ભગવાનની ભક્તિ કરે છે, પણ થોડો ઘણો મનમાં કંઈક અહંકાર રહી જાય છે, હું કંઈક છું એવું. ભગવાન એની સાથે સાક્ષાત વાતો કરતા નામદેવ સાથે, કેટલી ભક્તિ કહેવાય! પોતે થાળ ધરાવે તો ભગવાન સાક્ષાત જમી જાય, આવા નામદેવ ભક્ત હતા. પણ એકવાર જ્ઞાનેશ્વર જોઈ ગયા કે આની મનમાં અહંકાર છે, એની ભક્તિ એ ભેળવાળી છે, અશુદ્ધ ભક્તિ છે. એટલે ગોરો કુંભાર પોતે ત્યાં આવ્યા, અને કુંભાર તો માટલા પર ટકોરા મારે. એટલે જ્ઞાનેશ્વરે કીધું કે આ બધા ભક્તો બેઠા છે, તમે દરેકના મસ્તક ઉપર ટકોરા મારો, કોણ પાકું છે અને કોણ કાચું છે. એટલે ગોરો કુંભાર પોતે નીકળ્યા અને દરેકના શિર ઉપર પોતે ટકોરા મારે. એ કે આ પક્કા હે, એ કચ્ચા હે, પક્કા હે. દરેકના માથે ટકોરા મારતા નીકળ્યા. નામદેવનો વારો આવતો, નામદેવ તાકીને બેઠા હતા કે આપણે તો ભગવાન જોડે વાતો કરીએ છીએ.